ફૂંટેની ડૂબડી દશા રે હતી, કોઈ ના તું તે દાડે ભંગાર હતું. એનો વિચાર કરતો હતો. મેં કીધું પ્લાસ્ટિક થોડુંક વેચી મારું એટલે છે ને ખર્ચાના થોડાક આવે એમ. ચોથી વેણી લાયા? વેણી લાવ્યો નહીં યાર. હા તો પછી આખી જિંદગીમાં તારે કોઈ આટલો ડબલો તો ખાલી કરે નહીં હોય તે તેલનો. હા એ તો છે ને અમુક તું અમુક પેલું ઠેલીમાં લાવી છે 10 રૂપિયાનું હરશું 10 રૂપિયાનું તેલ. એટલે રસ્તામાંથી અમુક જડતો હોય એમ. હા એમ કોકી સોસાયટી અને બહાર એમ. એટલે વેણવાત નતા જાન ચોય કઈ નહીં ઓવા મને કે ખરાબ લાગે. ના ના લો હડો હવે કિમટાન નાખે. એ તો બરાબર છે હા પણ એ મહેમાન જેવા તૈયાર થઈને ચમ હેડ્યા છો આ ગભે ખેસ ને બધું. એટલે આ ખીસ ચમ લીધું ખબર છે? હે ઈટીઓ બીટીઓ ઉપાડવાની હોય બરોબર તો મોચેલું કરતે ફાવે ને. એ રોમ થી તરત જીરોમ. હા. જલ્દી હેડો. અને હું શું કહેતો હતો હા. ચા નહીં પીવી ચા પીને હેડીએ. ચા વળી તમે પાતા હોય તો બેહો. હા એક કામ કરો હા અરેન પાર્લરે આપણે પી લઈએ ચા. 10 રૂપિયા લે કટિંગ ના. હું એકલો પીયો પાયો. કેટલા છે? 20 20. થઈ જાય. હાલો. અને આ? એ તો હા પડ્યું કશો હતો નહીં. એટલે કોઈ ના આવે. હા આ વંડામાં છે ને કોઈ પગ મિલવાની તાકાત નહીં તમને કહું હું. એટલે મોટું તો કોઈ નહીં આવે અમે પણ છોકરા પાડી દે નહીં તો હાલ દે. અને લારીઓ દાડામાં 10 હેડી હોય કણ ઓય ડાબડી મુઢા ફરીને વેણી લાયો છે આમ પાછો કે જડેલો છે. એ તો બધું કરવું પડે. એટલે કોઈ ખગું વાળું જોવા નહીં ફૂમતાઈ તો ઇજ્જતના કોકરા થઈ જાય. શરમ આવે છે? એ ટાઈમે તાણી એટલા બધા કોઈ આપણે ભૂસે નહીં મરી જતા હાવ. મોઢા ઉપર કાળો રૂમાલ બોતું હા ડબલ વેણવા ટાઈમે. આ પાઘડી તો ઓળખાઈ જ જાય. હા આરી પાકડી નહીં હોતી. અને આ ટોપી હોય ટોપી. આખા ગામમાં છે ને નેચી દડીના ડોહો તમે જ છો. એટલે આખું યાર બદલાઈ જાય ને એમ. ટોપી હોય માથે મોઢે રૂમાલ હોય કાળો એટલે જાણે કે ભિખારી એમ. તારું ભલું થાય તારું. મને તો બધું આવડે એમ. હરીફાન પાર્લરે હરીમ પાર્લરે પીવી છે કે પછી કિમટાન નાખે? ઈ કણ જાહે ને તો દોયડો થઈ જાહે. 2-3 જણા બીજા આવી જાય તો પછી એને ચા ની પાવી પડે યાર. ઓએ ઈ વાત સાચી. હા અને એકણ છે ને 2 જણા ચા પીને નીકળી જઈએ. હા તો ફટાફટ હેડજો. હો હાડો. આવો હરી. અરે બા ચા એન્ડ પાર્લર. એટલે ઢોલ નહીં આવ્યો ઢોલ નહીં તે વગાડવા મંડી પડ્યા છો વૈકણાઈ. ચા પીવા આયા અમી. તે મહેરબાની કરી છે મારા ઉપર ચમ ઘેર ડોસી નહીં મળે યાર શિવાય. અબે તેરે નામ કા કુત્તા પાલુ હરી તાણી. એટલે તારી હોટલે ચા પીવા આયા છે તારે જો બધી પંચાયત કરવાની આવે છે તાણી. આળવે અમારે તો ઠેઠ કિમટાન નાકે પીવાની હતી પણ કોઈ કણ આયા પછી પીવા. આજુબાજુ પબ્લિક ઊભી છે અને આટલામાં મારું બહુ મન છે એટલે પ્રેમથી અને મોન આલીને વાત કરવાની. આ એટલે તું આપણા ગામનું છે વળી. તને શાનું મોન આલવાનું હોય લ્યા? અરે ભા અમારા માટે નીકળી જાય ખાલી એકલો હરી રહે. એટલે હરિભા છે આખા પાટણ માટે અને આખા ગુજરાત માટે હરિભા સુમું હોય. એ ગમે એવું હોય. હા હવે ઈ તો તારો બાય નતો તું ચોથી એસી. પહેલું ચાલજે હોય એમ. ચાલ આવજે બે કટિંગ. એ નાસ્તો તું લો. આવજે હરી બે 20 એ 20 ગલ્યું નહીં ખાવું યાર. 10 વાળું 5 વાળું. ખારી ખાવી છે? હે ખારી ખારી ખાઈએ. ખારીનું પેકેટ લાય. 10 વાળું છે. હા તે પણ લાયકી કિંમત તો કીધી અમે. કેટલા લાવું કે? તો એક જ. એટલે આ રીતે વાત ના કરવાની હોય હો ભાઈ. ઉએ માધાન મર્યાદા એટલામાં હાચવી લો એમ. લે પકડ. વાભડ મારી વાત. અમને કદર પડે છે તાણી. અમને બોલતે આવડે ને તો અમને જબર બોલતે આવડે છે. અરે વાભડો અયા આજે કિમટાન નાકા ઉપર જઈને બેહા છે ને મજૂરી માટે તો ગમે એવા બિલ્ડર આવી કે ગમે એવા માણસો આવી ને તો ફૂમટેન વાઘઈ સિવાય વાત નહીં કરતા હોત ને કહી દેવું ભલે અમે આ મજૂરિયા બાકી ઇજ્જત વાળા છે. એટલે તમે છે ને કાળી મજૂરી કરવા જો છો નોકરી નહીં જાતા હોય એટલે આટલો બધો પાવર કરી રહ્યા છો. બાકી આ તું ચડ્ડી પહેરીને ભમતું નહીં
તારનું મેં તને રમાડેલું છે ચીડેલું છે આ મને ખબર છે તમે કેરીમાં બેહારી અને આખા ગામમાં મને ઓટો મરાવતા આજે આનો ન્યાનો હતો ને એટલે છે ને ઘણો કાળો હતો એમ કાળો હતો ને ગંધાતો હતો કાળિયો કલાળો તાણી ખાઈ ગયા ઉભા ઉભા વાતમ તમે તાણી એ ટેબલ બગડે મારું પેલું મકા બેહી જોતી આ બધું હોય કે ના હોય અરે હા આ તો મન ભાડા ને એ મોણા આવે શું કેવું ના ના હું નહીં મોરતો આરી વાત હો સારું ભાડે ને ઈ મોણા હવે શું કેવું રોનક આયો ભાઈ શું જબર કેદાર શાનું પેલી માથાકૂટ થઈ હતી આનું એ તો મેં પટાઈ દીધું એવું હા રે હું પહોંચી વળ્યો તો એ આ હા એવું લાગે ને તો અમને કહી દેવાનું બે જણાને ના મારામાં ઘણી તાકાત છે ઓય બરાબર મેટર હાલ દેવાની મારે ઓળખેડો જબર છે બેઠા બેઠા કોમ થઈ જાય છે ઓય ઓય આ દુકાને બેસી અને પૈસા નહીં બનાયા ઇજ્જતે બનાવી છે અને સંબંધે બનાયા છે એટલે ચેક કરો ને સંબંધો તો કોક દાડો છે ને અમારથી દુશ્મની કરીને જોઈ લેજો એમ ફૂમતાઈ એટલે ખબર પડે એમ હું નેનો હતો એટલે મારા કાકો મને શું કહેતા ખબર છે કે બેટા હરી જે દાડા હગો ભાઈ કોમ ના આવે જે દાડા કુટુંબ કોમ ના આવે જે દાડા ગોમ કોમ ના આવે ઈ દાડા સંબંધ કોમ આવે અને મારો સંબંધ કોમ કરી જાય છે હા એટલે તમારા સંબંધ ઉપર તમને છે ને ઘણો અભિમાન હોય ને તો અમારાથી દુશ્મની કરીને ચેક કરી લેજો ખાલી લે હવે શું કેવું મજૂરી એકલા નહીં માથા પારે મજૂરી છે તમને કહું હું ઓળશે હારી રીતે કચરા પેટી નાખી દો પેલા કણ હશે બાય નાખે તારો બા તાણી ઓર્ડર કરી બેઠો ધંધા બી ચોખ્ખાઈ રાખવાની લે વાતો કરી યાર આવું નહીં કહેવાનું તારા મનને સમજી શું લે તું હે તો પછી તાણી યાર લેજે બગા મિલ લેજે પેલા કણ હારી છે હા ક્યાં હારી તો હારી આપણે હારા તો બધુંય હારું હા તું તો નહીં હારો જિંદગીનો કારીગર હારો છે ક્યાં વાળો એટલે ક્યાં હારી બનાવે છે તાણી તારો બા નતો હારો ને તું ચોથી હારો હોય છે બાવજી ના બોલ કાતરો એ બાવજી ના બોલ લે બાવજી ના બોલ લગી બસ 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 ચા પી રે શું છે પેલા કણ મેલો બિલ બોલ બિલ 30 રૂપિયા હવે ડાબડી મોટા બિલની પથારી ફેવરેવાનો ખીચા 20 રૂપિયા પડે હીરા ગાડ ને તું મજાક કરતો છે એમ બિલ 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 બોલો હે 30 રૂપિયા થયા તમારા ત્યાં ઓય બીજું લેવું છે કોઈ માપમાં મજા અરે હા. જતન ભાઈ એ હારું આવજો હો આડો જડબા ચીરી નાખે એવો આડું છે મારો અમે એનો તારે ને મારે એનો હૌથી માથા ભારે વાહ ભાઈ વાહ એટલે અચાનક અરે મને મગજમાં હતું કે આટલામ ચોક મારો આઢું ના મને ભેગો થઈ જાય જન્મ આઈડિયા છે લ્યા એવું એમ ઓવે બરાબર તો હવે ઓભળો હા ચા પીને પછી તો અરે ચા નહીં પીવી એ ખીચામાં પૈસા સી શાંતિ રાખો ને તમે હું બેઠો છું. આઢો કીધું ચા નહીં પીવી આપણે ભેગા થાય એ મહત્વનું છે અત્યારે હડો તમે શકન થોય છે ગાડી ઠોકા તો મરી જાઓ એટલે મરી જાવું છે બધાન એટલે હડો ચા પીને હેડવું છે ઓવે નિવાર થાય હેડો તાર સરદારજી, હડો બોલતે અમને આવડે છે ભાઈ હો અલ્યા આ તો તમે બોલતા નહીં અમન પાડીને એટલે પતાડી બસ તમે તમારા આઢું બોલાવો છો અમે બોલાયા તમે આવો તો ભલા આદમી સાથે બોલ બોલ કરો યાર એ ખેગાજી ડ્રાઈવર માં આયા છે એટલે ના બોલે એના અમે ગાડી ડ્રાઈવરમાં જ હોય છે કારણ કે છે ને આખા ગામમાં હારી એકલી જ ગાડી છે એમ ઓવે હેડો છોકરો સાઈડમાં કરજો હેડો ચા પીને આવો ગાડી સાઈડમાં લગાઈ દો હડો મારો છોકરો ઉતરવા દો
શું છે અબે તેરે નામ કા કુત્તા પાલું ડાબડી મુઢા તો મોટો વૈકણ થઈ ગયો છે અને માણસો કેટલા બધા છે વિચાર કર પૈસો 1 રૂપિયો નહીં બધું થાય વોશની શરમ માટે પેલો ની રાખે શરમ તમે ચિંતા ના કરો હેડ જો તારે હડો હડો યાર હે તો એડા તો બે ત્રણ મજૂરી ના ના તાણે અમે બહાર જ જતા હતા મજૂરી નતા દાદા તાણે અમે જતા હતા એક જગ્યાએ હાથ ગયણું લખાવા હા ઓએ એટલે તમારા હાથ ગેણું લખાવા એ જવું પડે કે જમવા જતા હતા એમ યા ભાઈ વિવાહ હતા પણ અમે નતા ગયા એટલે ખાલી છે ને હાથ ગયણું કીધું છે ને લખાવતા હોય એમ એ ભૂમતાઈ, ખટક કરા દ્યો. અરે પાછા આયા અમારે મહેમાન આયા છે ચાલો ચાલો હતા ઓય શાંતિ ચમચો હરીભા મજા મજા હવે તો હરીના હરીભા થઈ ગયા છે પણ એક વાત કહું અમારા ગોમુથી હોય એની બોલબાલા છે ખરેખર ગળાની જોગન વાત સાચી છે. જો જોઈએ હરીફાની ચા આઠો બેહો પણ તમને એક બીજી વાત કહું હા ઓયના બાને અમે સારી રીતે ઓળખશે અને 1 નંબરના કંજૂસ હતા ઓયથી પાટણ જવું હોય ને તો 5 રૂપિયા રિક્ષા ભાડું ના ભાગતા હેડતા જતા હતા અને આ રૂપિયો ભેગો કર્યો ને ઈ હરી અત્યારે કોમ આવ્યું બધું હા હાંગરેલો હાપ નકા હરીએ તો મજૂરી નહીં કરી હરી તો રખડ્યા જ છે અરે વાઘુજી એ બધું અમને ઓફરતા ના કહેવાય ભલા આદમી ઓન તો હું થાપ આવતો ગળાની છોકન થાપ આવતો ઓન તો હું હવે બેહી જાઓ બધા મહેમાન બેહો બેહો એ મહેમાન, પાણી તો પાવો. બેહી જાઓ ગુંડાગા એ ગરાક છો ગમે એ ઉભા રહે વાત કરે છે તે કા પંચરાજ તમકા ઉપર લેવાનું તો એ મહેમાન, ઠંડુ પાણી લાવો કે ગરમ છે? બોટલ છેલ્લા વાળી 20 બોલતે તો બોટલ મંગાઈ દીધી ઓને હવે શું કરવાનું મેં જોઈને તમે પાણી હેડ્યું ના હવે હું પાણી નહીં હેડ્યું પાણી શું પાણી રાખી યાર તું કાકા ફળે લે આવું અરે કોઈ લેવું નહીં, બંધ થા. આ લેજો બધા છોકરા અરે મહેમાન, ચાલશે. તમે શાંતિ રાખો અરે ચાલશે કીધું ને. ખેકરજી છોકરાસી હોય ડાયરેક્ટ ના કો ને કે લિમિટ બહાર જાહે ખર્ચો એટલે હા ભલે જ જાતો એટલે હાલ મજૂરી હેડ્યા છે મજૂરી હેડ્યા લ્યો. પંચરાજ પણ તું પંચરાજ કીધા કાકા મારે બોટલ લેવી છે પાણી પાણી ની ના પીવાની આની તો નહીં હોય છે હા, છે ઠંડુ છે ઈ બોટલ લેવી છે 20 વાળી 10 વાળી 10 બસ નહીં પેલી રે વાડી કલાની મારી વાત સાંભળો જેટલો ખર્ચો કરવો એટલો કરજો ગળાની છોકન 1 રૂપિયો નહીં આલો મહેમાન તમારા છે એ લ્યો. શાંતિ રાખવાની સતીશ તારે લેવું છે મારે બાટલી કાકા આજે બોટલ ખાવા દે ભાઈ છોકરો અમારા આટું ઘણા કામ હોય છે ભાઈ હા ઓય એ બકા વસની કશી ના માગતું તારા મને ન થાપાયો તારો બાશે તોય તમારો ગલ્લો ખેગારજી હા, અમારા આટું એક દાડો મજૂરી જોઈએ ને તો 2000 નું કામ કરીને આપતા રહે બહુ સારું કહેવાય હો. તાણ ઓલે તમારથી વધારે તાકાત શું છે જેમ મળે રહ્યા છો તેનું મકા બેહી જો કી હવે ચાની કેટલી વાર છે લે ચાલ આવો મેનુ ચાલ જેવો યાર ઓલે ભાઈ મોડું થાય મોડું થાય છે. ફોન પતી જશે હમણાં. તમારે તો પહેરવાનું નહીં કે અરે પણ મોડા જાય તો સારું ના લાગે ભલા. રાવણા બેહવું પડે કે તઈ ખાવા જતા હશો નીકળતો અરે ખાવું પડે જોનમાં જઈને તો. વાગા રવા દો કી હું જો ની અમાર ગામમાં ખતરનાક છું હોય ને આના છોકરાને તો છે ને પાડીને પસાડું છું ને એટલે જીભ છે ને કાબૂમાં રાખવાની તારા મને કહી દીધું હું એ બચ્ચા ગેંગનો ડોનું તારી છોકરા ખતરનાક છે યાર કશું આવતું નહીં મારું તો કેટલી વાર છે ચાની? આ કનું છે હા, કનું છે મારો છોકરો હે. આ બસ કઈ એટલે બાસ્કે તો કદી બોલતા નહીં વાકણ આમ તાકાત પૂછ બેહી જાતી ચિંગમ ખોરો ચિંગમ અરે અમારા હે? બાસ્કેટ બોલવા ઓછું જોવા છે શું ખો છો મહેમાન આગળ વધારે ના બોલે. હા એ બોબતજી હા તમારો ગોડો રહ્યો તમારો ગોડો હા તમારો ગોડો ના છોકરા બધા ભેગા જ રમતા હોય છે ભેગા
એટલે જ મગજ ઉપર અસર પડી છે તાણી એટલે જ એ ભાઈ ચા ચા ચાલો કે યાર એ છોકરો આ બાદ આવતા રહો હવે ચમ તાચી રહ્યા છો એ બાજુ પેલી બાદ જઈ જજો એટલે કોઈ ખાવું છે કોઈ ખાવું છે ઓવા તો લઈ લો જે ખાવું એ મારા આટું બેઠા છે પછી વચમાં ચો ગાડી ની ઉભી રહો ઓય એટલે આ ની ધરો એ તું એ બેઠો છે તારો આઢુઈ બેઠો છે અને વચ્ચે હું ફસાણો છું અંદર ના જવાય એ બબજી ચાલે અને એ હરીભાઈ રોજી છે એટલે છે ને ચંપલ પહેરી ના હું ચા નહીં પીતો મને ઠંડુ પાવો આ ગરમી કેવી પડે છે હવે ગરમીની ચા પીવાય મરી જવું છે ભલા આદમી મારી દો ચોક આવા ખરા તાપનો આખો દાડો ઇક્કો ગાડી લઈને ભમતો હેડ હશે અને નતારે છે ને ગરમ પાણી ભાવતું નહીં કે સન ચાય ભાવતી નહીં જો કે કેટલો બધો મોટો થઈ ગયો છે એ ખેગરજી હા નીકળની ઇક્કો ચાલુ જ છે ને તમારે તો ચાલુ છે જમવું હતું હાલ તો ગરમીની તકલીફ પડતી છે પાણી પીવાની બધી ના ના ગરમ છે બાબુજી એક વાત કહું અમાર ખેગારજી રહ્યા ને એ શરીર બહુ હાથવે છે હો બેહો કે અહીંયા બેહો ને તમે બેસજો તારી. આ મન નહીં ભાવતી એટલે કહું છું આ કેરોસીન જેવું શું છે પણ ગરમ છે બીજી એમ કહું છું માજા લાવ ને રીબા આજુ પેલી માધામ ને માધામ હવે તમે માધા મેળ દીધી છે ખર્ચામાં ફૂમતાઈ એ ફૂમતાઈ હા હું જાઉં તાણ કોક હું એ જઈ અને બેહું ને તો કોક મજૂરી સેટ કરું ના 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 આપણે બે જણા દઈએ શાંતિ રાખ તમે પીવો કે હંગાત હંગાત આજુ એક બોટલ એ ફૂમતાઈ એક વાત કહું આવી ચા આજુબાજુ ચોય મળતી નહીં હો ભાઈ જોરદાર ચા છે હરીબાની હરીને ચા હારી હોય ભાઈ વાગો બાદામ તો વાગતું હોય તો હેડ ખુશીઓ પાણી પીવું હોય તો ધક્કા મેલી ના ધક્કા ના મારવાના લે શું કરો લડો ઘર ઘર મારો તો તમે મારો મારો એ તો પાવ વડી જો મારે આ તો છે જ અમારે ગમે ત્યો પાણી પીવું હોય શીખુલાજી અરે પાણી હાલજો બોટલ. બોતલ હાલો ને આ શીખું ખાતા નહીં પાછા આરામ બેસ મારી ખાઈ જે બે પડી કે શીખો લાય ઉભા ઉભા ખાઈ જન તો કેવું જૂઠું બોલાય બેઠો બેઠો આટું બીજું આમ તો જો કોઈ દાડો સિગરેટ પીતો નહીં પણ આ પીવાની ઈચ્છા થઈ હા લોહી પીધું એટલું ઓછું છે તો હવે તારે સિગરેટે પીવી છે ક્યાર તો બીડી જેવી પીતો નહીં તું આટો જોનમાં જાઉં ને એટલે બધા શોખ પૂરા કરી દેવાના હરીબા લાવો હવે હારી સિગરેટ હાલો. હારી પીવી છે? હવે હારામ હારી ભલે મૂકવા ચાલો હવે બોલ્યા લ્યો એ હું થયું પગ દબાવી અરે મહેમાન તમારે તો ખરેખર છોકરું એ બોલવું એકદમ અરે ઘડીક ધક્કો વાગે છે પગ દબોય છે વધારે મારી વાત ગમે ત્યારે હા? ગમે મારે ત્યારે તો મજા કરવા જોવ જ છે અમે આવી તો દબાવી એ હવે હેડ જો આપણે હેડ ગાડી બે. હેડો હેડો એ એટલે આમાં ટપકી હેડો કાકાજી હું આવું આવજો હો. ના ના જવું છે હવે બાપુજી ત્યાર કર આવો એટલે હારે હારે આવજો હો એ આવજો અરે લખી દેજે એ ઉભા રહેજો ની લખે હવે શું કરે ડાબડી મુઢા મારા પાસે આઈડિયા છે લ્યા શું કા ગભરાઈ જાવ છો શું આઈડિયા છે એ વાઘુજી અલ્યા તમે આપણા ગામના હરીપાને સમજો છો શું ઓળખું છું તમાર કરતા વધારે ઓળખું છું યા હરીબા નહીં પણ હરીબાના બા કાતરો બા હતા ને ઈ એવા હતા જીવના તમને કહું એટલે ઈના ઓગણેથી ગમે તે મોણા નીકળે ની તો ચા પીતા વગર ના નીકળવા દી તાણી પછી તમે મને એમ કહેતા હતા કે લા તમે ઓછું લ્યો
ઓપડો મારી વાત આખી દુકાન વરીલું ની તો હરીફા રૂપિયો ના માગી એવાથી ના માગે એ તો મને ખબર છે પણ ફૂંટાઈ મહેમાન આપણા હતા એટલે હરીફા પૈસા ના માગે ની તો આપણે હાલવા પડી ભલે તમે યાદ આલો કે ના દાડો પછી આલો એ તો છે જ તાણી વ્યવહાર એ તો વ્યવહાર ભાઈ બાકી કાતરાબાનું ઘર એટલે ગોમો કોઈનો નંબર ના આવે તમને કહું પહેલો નંબર આવે હા. કાતરાબાનું ઘર એટલે અને અમે હરીફા કીધા એટલે આ બધી વાર્તા પૂરી હરીએ નોમ રાખ્યું હરીભાઈએ નોમ રાખ્યું તાણી પછી હટો વખણ પડી ગયા તમારું 155 રૂપિયા બિલ થયું છે તારી આઈડિયા તો કોમ આવી નહીં હવે ખાલી હું આઈડિયા કહું ને એ વાપર એવું લાવો પૈસા લાવો એક મિનિટ એમ નહીં વાપરો મારી વાત હરીબાનું બિલ તો આપણે પટાઈએ બરોબર ઈ તો હાલવા પડી હા. પણ ડાબડી મુઢા તું તારા આઢું નિયા જોય છી બરોબર તો તારો આઢું કેટલું રાખે છે એટલે પેલા 3 છોકરા હતા એમ તે 10 રૂપિયા હાથમાં ના આલ્યા શરમ આવે ભિખારી તન એટલે હું તને એ જ કહેવા માંગુ છું કે તારા હગાવાલા નહીં હું આવું છું તારા હંગાત તો હું છોકરાને પૈસા નહીં આલતો મેં ના આલ્યા તો તારે તો આલવા પડે વાત કરે છે લ્યા એટલે ડાબડી મુઢા તું ખીચામથી પૈસા ના કાઢી તો પછી હું ચોથી આલું તાણી એ હરખાઈ નહીં આવે વાળા બોલવાનું વાઘાય એવું છે એમાં પડી ગયા મારા એવું છે એમ હા હા એટલે તું આ ઢોલડી મને પડાય એમ ઓએ અબે તેરે નામ કા કુત્તા પાલુ થાક મિલ્યો ની તો હમણાં હરીના પાર્લર માંથી હમણાં ગોઠલીનું પડીકું લઈને ખાતું જાય હોય છે ડામડી મુઢા એ તારે લડવું જ છે ને હા? આય લડવું જ છે ને તારે આય મેદાન મોય હા મારી વાત હોય નહીં લડવું આમ વચ્ચે હેડ ખબર પડે હોય કોઈ તો અમે હરીને એવું લાગશે કે હા? લડાઈ ના વાપરો તમે શેટારો લ્યા આ તો કાટા સતાવી લ્યા આ લમણે પમી જાય તારા તમને એ શું સમજે તું એટલે મિલજો હરી, સમજાય એટલે આ બધો કલર છે ને જે તમને ઓળખતો ના હોય ને એના આગળ કરજો મારા આગળ નહીં હું તમને સારી રીતે ઓળખું છું અને ચોફેરા વસ્તી ઊભી છે બરાબર એટલે સમજી જો અને ચૂપચાપ 155 રૂપિયા લાવો હેડો એટલે હગા મારા નતા કે મારે કોઈ લેવા દેવાય નતું ફૂમતે જોડેથી લઈ રે ઓય અને હવે વધારે ના બોલતો એટલે પૈસા તમારે બે જોડેથી જ લેવું બેન પૈસા લાવો પૈસા એટલે ઝઘડો નહીં દેખાતો લ્યા ના આ નાટક છે બધી ખબર પડે છે લે મને પાર્લર હોમે હમણાં હાલ મર્ડર થઈ જાય એટલે- તમે શું કરશો ફૂંકાઈ. હે? પહેલા તમે હરીબાનો વખોણ કર્યો બરાબર એટલે મેળ ના પડ્યો અને હવે ઝઘડવા માંડ્યા છો એટલે ઝઘડી અને તમારે વહીથી નીકળી જવું છે મને મૂર્ખો સમજો છે લ્યા હે? તમને એક વાત કહું હા અમે તમારી એક ચા પીવા આવ્યા હતા ને હા તાણી ખીચામ 30 રૂપિયા જ પડ્યા હતા અને આના મહેમાન અચાનક ભેગા થઈ ગયા કાલ પૈસા હલાઈ દે હું ભાઈ બાપરે મારી તો વાત. ગુંજામાં રૂપિયો ના પડ્યો હોય તમે ને તો- તો મોટા ઉપાડો ઓર્ડર ના કરાય એ પબ્લિક પાડી રહી છે હરીજી હા એટલે કશો વાંધો નહીં પૈસા લાવો મારા આપણે કોઈ લેવા દેવા નહીં હો પૈસા પૈસા શું પૈસા માટે યાર આબરૂ લીધી હાલ દેહી તાણી પૈસા લાવો બાપડો હોત ને આપણે હિસાબ પટાઈ દે કેટલા પડ્યા છે ગુંજામ કશું નહીં ચોસી પૈસા ચોસી હા પૈસા માટે તો મજૂરી જાતા તમે એટલે તમારા ફાળે 1 રૂપિયો નહીં એમ 1 રૂપિયો નહીં ઘેર 1 રૂપિયો નહીં એમ હે ક્યારે નહીં નહીં કશો વાંધો નહીં એક મિનિટ આ ચાલાકી નહીં હો આ ચાલાકી નહીં હા એ છોકરા દુકાની પર બે હજે હું આવું હિસાબ ચૂકતે કરીને હેડો એટલે એટલા પૈસા માટે તું ગોમો આયા ગોમની તમારા ઘેર આવ્યો હેડો અરે 155 માટે કરી અને આબરૂ લીધી છે અને ઠેઠ ઘરથી પકડી લાયા છો નહીં પણ મજા નહીં આવે બદલો તો લેહો અરે તમારાથી થાય કરી લેજો તમે તાર યા લ્યા તમારું ભલું થાય તમારું શું છે લે હાર્યું મારા હમે તાકાત બતાવશો હે? હે આ હરીનો આસ્તેલિયા સાથેની છૂટી કો ચમ વાયરે ભરણા છો શું છે વાયરે તો હરી ભરાણાસી મફુજી ઓના પાર્લર અમે ચા પાણી કરવા ગયા અને અમે હેડતા હતા અને આનો આઢું પટકાણો ચોકથી હા. બરોબર ત્યાં ડાબડી મુઢાના ખીચામાં 1 રૂપિયો નતો મોટો થઈ ગયો ઘડીક તમે જોવા ને તો ઠંડી બાટલીઓ મંગાવે ઘડીક પડીકો મંગાવે ઘડીક ચા મંગાવે અને મફુજી હું કહેતો હતો કે લે પૈસા નહીં અને રવા દે હા અને જેવા અમે હેડ્યા ને
એટલે અરે પૈસા માંગવા મળ્યો એટલે મૂકતું હરી અત્યારે બાકી રાખો 10 દાડા પછી આલ છે તો મફુજી ઠેઠ ઘરથી પકડીને લાવ્યો મોનતો નહીં. એટલે એવાય પૈસા તમારા જોડે નતા? એટલે મફુજી આ પૈસા તમારા જોડે ના હોય તો પછી પાર્લર પર ના દવરાય તમારે. એટલે મફુજી અમાર જોડે તરી હતા એટલે અમે ચા પાણી કરીને હેડ્યા વાપરી આમ પછી ઓનો આઢો અમને મળ્યો હા એટલે પછી ચા પાણી કરાવવા ના પડી. હા ચા પાણી તો કરાવવા પડે. કેટલા પૈસા થયા હતા? 155. 155 તો પછી લખાઈ દેવા હતા નો મામો. મોનતો નહીં. હાથ ની અડાડવાનો. હાથ ની અડાડવાનો. એ હરીભાઈ અલ્યા શાંતિ રાખો કે હમણાં આવો 155 રૂપિયા હતા લસી દેવા હતા. આખા ગામના બાચી રાખ્યો તમારા રાખ્યો પણ આ બે ના ની રાખું. કેમ આ બે જણાને શું કર્યું છે તો એના બાચી ની રાખો તમે? તમે શું કર્યું તમને ખબર નહીં લ્યા ભૂલી ગયા છો? અલ્યા હવે તક કોકને આબરૂ ઉપર ના આવરાય ભલા આદમી. અરે મફુજી આબરૂ ઉપર તો હાજા હતા. ઓહો અમે તો હોમાં આવતા હતા ને તમે હોમાં જ હતા. કેમ ભાઈ મારા ઘેર? પેલા 1000 રૂપિયા આલો કવે. ઓ 1000 રૂપિયા એમ? હા ઈ તો હોજે આવો અને પૈસા લઈ જાઓ. હું હાલ બાર ગામ જાઉં છું. એટલે અમારે મરી જવાનું છે અને મોઢા મેલવા એટલા પૈસા છે એટલે અમારે એરે પૈસા ધોવી છે. અરે ભલા આદમી શું આવું બોલો છો લ્યા તમે અત્યારે? લાવણ પૈસા તારે યાર. એટલે ઘૂમતા કે થોડા નેચા અવાજની વાત કરો. પૈસા લેવા મેં તમને ના નહીં પાડી. હું શું કહું છું કે હું અત્યારે બાર ગામ જાઉં છું. હોજે આવી અને મારા ઘેરથી પૈસા લઈ જાઓ. એટલે તમે મરી જવા જતા હોય ને તો અમારે કોઈ લેવા દેવાની હોય મજૂરીના પૈસા છે એમાં શરમ બરમ ની હેડે હરીજી. અને હરી ડોળા કાઢીને વાત ના કરો દયાદોનના પૈસા નહીં આલતા હોય મજૂરીના સી. એટલે હું તો પ્રેમથી જ વાત કરું છું. ઊંચા અવાજથી તમે વાત કરો છો. મારા જોડે હાલ 1000 રૂપિયા જ પડ્યા છે. નક્કી હોય તમારા પૈસા હું તમને આલી જોત. એટલે અમારે 1000 જ લેવાના છે. હોય. લાવો ને. એટલે ભાઈ ગોમેત્રે હેડ્યો છું. 1000 રૂપિયા તો જોડે જોવી. એટલે પણ અમારે શું લેવા દેવા? ત્રણ દાડાથી બકાવી છે પૈસા આલતું નહીં નતર ગોમત્ર હેડ્યું છે. તો આપણે મારી વાત મજૂરીના પૈસામાં અમે કોઈની શરમ રાખતા નહીં હોય. હોય. આ તો ત્રણ દાડા વાટ જોઈ બાકી રોકડા લઈ રહ્યો છે તરત. લાવો. અલે હોજે આવજો પણ. લ્યા. એટલે બાર ગામ જવું છે ને? હવે તમને નહીં મનાતું હોય 1000 રૂપિયા જ પડ્યા છે મારા. પટી ગઈ વાત. ગણો કે પેલા 1 2 3 4 5 6 7 8 9 મિસ્ટેક થઈ મિસ્ટેક. કે ડાબડી મુઢા લાયક. એટલે વાઘુજી ઓભળો મારી વાત. આટલી હદે ના જવાનું હોય. હું બાર ગામ હેડ્યો છું હાલ. ઓહો મજૂરીના પૈસા માંગ્યા એમાં હદ ચોથી આઈ લે. એટલે પૈસા આલવાની મેં ના નહીં પાડી. એટલે મજૂરીના પૈસા માંગવામાં કોઈ શરમ ના હોય અને એટલું બધું જોર આવતું હોય ને તો મજૂરી નહીં લઈ જવાના. બાકી આ મજૂરીના પૈસામાં શરમ નહીં રાખતા અમે. એવું છે એમ ને? હા. કશો વાંધો નહીં. આ દુનિયા બહુ નેની છે. ગમે તારે મારી જરૂર તમારે પડશે લ્યા. એટલે દુનિયા ગોળ છે એવું તો વાપર્યું છે અને એની દુનિયા ચોથી લાવ્યો તું? મોટી દુનિયા છે. અરે આમ તો દુનિયા બહુ મોટી છે પણ આપણે જરૂર પડે ને ઈ દાડો દુનિયા હાવ નેન ચકડી થઈ જાય છે લ્યા. જાન સોનું મનું હે, તાણી. કાકા. તું મજૂરી નહીં લઈ જોય બીજું શું કરી? તાણી નહીં ગરજ તારી હે. કશો વાંધો નહીં. સમય આય બદલો ના લેવું ને તો મારું નામે હરીની. હા તારી વખત તો બધા તમારા છે. તમે મજૂરીના પૈસા બાકી નહીં રાખતા પછી હરીભાઈ પાર્લરના પૈસા ચોથી બાકી રાખે. એટલે મફુજી અમે રહ્યા ને એ મજૂરી ઉપર જીવો છો એટલે મજૂરી તો માગક ના માગક વાત કરો છો કે? હા મને ખબર છે તમે મજૂરી ઉપર જ જીવો છો પણ હરીભાઈ ગોમત્રે હેડ્યા હતા તમે ગળે બેઠા હતા. પૈસા તાત્કાલિક માંગ્યા હતા. એટલે મજૂરી કરો છો કોકના ઘરમાં તાત્કાલિક પૈસા ના આવ્યો હોય તો હેડો અઠવાડિયું થઈ જાય 3 દાડા થઈ જાય. પૈસા તો આલી દેવાના હતા કે એમ નહીં હાલ તો આખું પાર્લર લઈને બેઠો છે ને એટલે પછી બે દાડા સાચો હોત તો મરી મારો ગયો. સન પાર્લર પૈસેથી હેડે છે પાણીથી હેડતું નહીં. ઓવે પડવાનું હો તારે મને. આ ચાલાકી નહીં આ ચાલાકી નહીં. તારે 155 નો ધણી ઓય તારા મને દોત બોત તારા પડી જાય પછી પૈસા કાઢો. આલ દે પૈસા હાલ જોવી થી. ઉભા રહો મારી વાત ચોખમ ચોખી વાપરો કે તમારા ગુંજામાં 50-500 ના પડ્યા હોય તો તમારે પાર્લરે પગ ના મેલવરાય. એ તમારો ગમે તે સંબંધી આવી જાય ગમે તે મહેમાન આવી જાય એટલે આવી રીતના આબરૂ જાય. અલે યાર ચા પીવા જતા તમે શું મગજની પથારી પેવરો છો? ચા પીવાય નહીં જવાનું? હા એટલે તમે ચા પીવા ગયા ને મહેમાન આવી જાય કે ના આવી જાય કહો હેડો. ઈ તો આઈ જોય પછી ઈ તો હાર્યો વાલો થયો તો. તો પછી ગુંજમ રાખવા પડે 500 રૂપિયા. હવે ના હોય તો ચોથી લાબા મજૂરી કરી કરીને મરી જશો અને આરો રી રાખે છે યાર. એટલે મજૂરી તું કોઈના માટે નહીં કરતો તારા માટે કરી છે લ્યા. એ મોન આલ્યા વગર વાત નહીં કરવાની હરી. એટલે શાંતિ રાખો શાંતિ રાખો. ઓય તારા મને મારી દુકાને હદ વગરની પબ્લિક ઊભી હતી બરાબર ઓય, ઓય. તોય મારા વર્ષે મોન વગર વાત કરતા હતા અરે ઈકડ. અલ્યા એ તો મોટા છો હા તાણી તો મારે તાણી
એ મફુજી આ ચડ્ડી પહેરીને ફરતું તાનું અને અમે આ ઝાપોટતા એટલે? થાપાવતા અને અત્યારે આ મોટું થઈ ગયું છે હા એટલે એ તાળીની વાત તાણી હતી અત્યારની વાત આખી અલગ છે ભલા આદમી બકા રૂપિયા આવે ને એટલે કોયા એવું મોન તો ના મળે હોય તું હર્યું હતું ને હર્યું જ રહેવાનું હોય તો ચૂકી વાત તું છે કે તારો બા મારું પૂરું કરવા આવતો નહીં બેસ પૈસા કાઢ પૈસા કાઢ એ હગા મારા હતા હે? હગા મારા હતા એટલે તમે બે જણા હતા ઓવે અને ઓર્ડર તમે બે જણા કરતા હતા મેં શું ઓર્ડર કર્યો કે હે હંગાત તો હતા કે હા હંગાત નતા હંગત તો હોય તાણી આજ કના ઉપર ઉપાડ્યો તમારા ઉપર હવે પૈસા નહીં મળી એવું પૈસા તો કાયદેસર હાલવા પડે 155 રૂપિયાની થાપ ખાઈ લીધી વાર્તા પૂરી તાણી પછી એટલે આવી રીતના ગલ્લે જાઓ ને વાપરશો ને પછી થાપો ખાઓ ભલા આદમી એટલે આવી રીતના જિંદગી નીકળે તમારી ક્રેડિટ બનાવો ને હજી હરખી રાખો સ્વભાવ તમારો સુધારો તો આ શિકર ચોથી એટલે તમે તો આબરૂ બનાવો પણ બીજાની ચેક કે આબરૂ ખવડાવો છો પૈસા મળી જાય ભાઈ તારા તા હે એટલે મારે હાલ પૈસા જોયું છે આ છેલ્લી વખત કહું છું એટલે- પૈસા હાલવા છે કે નહીં હાલવા પૈસા તો નહીં તો શું તું અમન મહિના છે તે કોઈ નવા નેસો હશે કોઈ અલ્યા તમે શું એના ચીડે થઈ ગયા છો આ તો આબરૂ વાળા છે ભલા આદમી તમે તો આબરૂ વાળા માણસ છો પૈસા તો વીસ- જતા કરવાતા તમારે બાપુજી, કોઈના પૈસા- મોઢા જોઈને જતા કરવાતા તમારે નવરી પૈસા કોમેડી. આલવાસી હા. આલવાસી પેલા ફૂમતાઈના ઘેર ભંગાર પડ્યું એ ભરી દો તો હડો એ લગભગ 120 રૂપિયાનું 100 રૂપિયાનું હશે ભાઈ સારી જ કમાણી કરી છે બે જણાની જિંદગીમાં ભંગાર જ કમાણા છો મફુજી એમ નહીં કહેતા કે હું કોકના અહીંયાથી લાઈન આલી દેયો એટલી તમારી ક્રેડિટ નહીં એટલે હાલવાના જ છે ઓવે એટલે ભંગાર વેચીને આલશો લે તો મોનતું નહીં તો હાલ ચોથી હાલવા તાણી હાલ હોત તો ઈ કર પણ એમ કહો તમે મેઠી જીબન થી એમ કહો કે અમે મજૂરી દહન મજૂરી જઈને અહીંયા આલી દે હા અરે ભાઈ ફૂમતાઈ મજૂરી જાહી મજૂરી કરશે મજૂરીના પૈસા આવશે એટલે તમને આલી દેહી હા બરાબર છે એ શું છે હે? શું છે મારે કોઈ લેવા દેવા અરે નહીં ભાઈ. મારે કશું લેવા દેવા નહીં તાણી અરે મારો ભાઈ. આઢું નતો ફૂમતાઈ હાલો ઈ વાત છે ચિકન ઉભારો બેહી દો ઘડિયાળ કાઢો ના રે ભાઈ ઘડિયાળ કાઢો તો મારે શું લેવા દેવા યાર ગાઢવી છે કે નહીં ગાઢવી મફુજી આકારો હવે જવા દો તમે હળો તમારા મારી વાત. છોકરાની શોખીન જો વચ્ચે આવો તો સાઈડ મારો ઘડિયાળ ફૂટે હારી કપાળ સાઈડ કરતે કરતે ઘડિયાળ કાઢ નકે મારા કાકાની શોખીન માથું ફોડી નાખશો વાહ ઘડિયાળ મારી લઈ જોશી હું આ ધમકા પણ જેવો ધમકા મારો કરતી. ખરાબ સમય ચાલે છે ને એમથી તારો ખરાબ સમય ના આવે ને તો પછી મારું નામે વાઘુજી નહીં એટલે હારી ઘડિયાળ પહેરીને મારો સમય હારો આવ્યો નહીં તારો ચોથી સમય હારો આવશે ના 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 ઘડિયાળના વખ નહીં મોણાના વખ છે ઓવે આ ઘડિયાળને છે ને મહેનતુ મોણા જોવે છે અને મને મહેનત કરતા આવડે છે ભલે ભલે તું તાર જેટલી મહેનત કરવી હોય એટલી મહેનત કરજે પણ આ ઘડિયાળમાં જેવા કોટા ફરે છે ને એવા કોટાનું જાડું તારી જિંદગીમાં ના થઈ જાય ને અને તું કદી જિંદગીમાં નીકળી ની કી હા એવું છે એમ મફુજી હા. તમે શોગનમાંથી છૂટા હો હા હા બરાબર આ ઘડિયાળ કેટલાની છે હા 250 રૂપિયાની 250 રૂપિયાની છે ને ઉકેલ જે પૈસા વધે છે ને એની મારા ગલ્લે આવી અને ચાપી જાજો અને નાસ્તો કરજો તમે હંગાત આવજો શું કીધું આ ઘડિયાળ જોતી હોય તો 155 લઈને આવજો લ્યા હવે 155 લેવા માટે તમારે મજૂરી જાવું પડશે અને અહીંયા મજૂરી જાહો તમે મોહણમ જાઓ મોહણમ જાહો તો મજૂરી ચોથી લાવશો લે મૂર્ખું એટલે આપણો મારી વાત અમે તમને એમ કહો કે મફુજી હવે અમે સુખ શાંતિ મજૂરી જતા રહ્યો તો તમે શું કહો કે હવે સુખ શાંતિ મજૂરી જતા રહેજો અને હરીભાઈને પૈસા આલી દેજો એ વાતે તમારા ઠેડ ઉતી ખમાન મજા થઈ જાય હા આર્યું મારે કેવડાવવાનું હતું પણ તમે પહેલથી કહી દીધું એટલે આ વાતની મારે ઠેઠ સુધી ખમણ મજા થઈ જાય